સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા, તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રકારની કામગીરી કરવા માટે આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે ડામોર સાહેબ, રાજેશ પરમાર સાહેબના આગેવાનીમાં કોમ્બિંગનું આયોજન થયેલ છે। એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે જે કાયદા વિરુદ્ધ કરતા હોય એમને એ બાબતની અડધી રાત્રે પણ આવીને ચેક કરશે। એટલું જ નહીં, પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિર્ણયવાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે। એ અમારા કોમ્બિંગમાં અને આ કોમ્બિંગમાં આજે ઝોન 6 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી રહ્યા છીએ।